તો કેમ છો મિત્રો? આઈ હોપ તમે મજામાં જ હશો. આજે આપણે વાત કરીશું YouTube ના નવા અપડેટ વિશે. નવા વિડિયોની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે YouTube નવા અપડેટની અંદર શું લઈને આવ્યું છે. આજે આપણે ટોટલ વિડિયોની અંદર 5 અપડેટ વિશે વાત કરીશું. વાત કરીએ પહેલા અપડેટની. તમે YouTube વિડિયો જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે તમને કંઈક ડિસ્પ્લેમાં દેખાતું હશે એ પ્રમાણે 4 શોર્ટ્સના ઓપ્શન જોવા મળે છે. અને જ્યારે તમે શોર્ટ્સ એકવાર ચાલુ કરી દીધો મિત્રો તો બીજું શોર્ટ, ત્રીજું શોર્ટ, ચોથું શોર્ટ એ રીતે ઘણોય તમારો સમય વેડફાઈ જશે, પણ એ શોર્ટ્સ જોવાનું તમે નહીં બંધ કરો. તો હવે આ ત્રાસથી કંટાળીને છેવટે YouTube એ લાવી દીધું છે. તો જેવું તમે 3 ડોટ પર ક્લિક કરશો એવું તમને શો ફ્યુઅર શોર્ટ્સ કરીને ઓપ્શન જોવા મળશે. એ જો તમે ઓપ્શન ચાલુ કરી દેશો તો તમને હવે એ શોર્ટ્સ વિડિયો YouTube સ્ટાર્ટ કરતાની સાથે જ જે જોવા મળતા હતા એ જોવાના બંધ થઈ જશે. એટલે તમારો સમય ઓછો વેડફાશે. તો તમને પણ આ અપડેટ ગમ્યું કે નહીં એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે વાત કરીએ બીજા અપડેટની. સૌથી વધારે મિત્રો મને આ અપડેટ ગમ્યું છે કે ઘણા શોર્ટ્સ વિડિયો વાયરલ થતા હોય છે. એની અંદર ટ્રેન્ડિંગ ઓડિયો વાપરેલો હોય, ટ્રેન્ડિંગ ઇફેક્ટ વાપરેલો, એ સીધી તમે કોપી મારી શકશો અને તમારા વિડિયોની અંદર લગાવી શકશો. એટલા માટે મને આ અપડેટ સૌથી વધારે પસંદ આવી. અને જો તમને પણ પસંદ આવી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો હવે વાત કરીએ ત્રીજા અપડેટની. મિત્રો તમે YouTube શોર્ટ્સની અંદર ટ્રેન્ડિંગ ઓડિયો તો વાપરતા જ હશો, કારણ કે તેનાથી શોર્ટ્સ આપણું વાયરલ થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. અને એ ટ્રેન્ડિંગ મ્યુઝિક બનાવનાર કહેવાય આર્ટિસ્ટ. તો હવે તમે એ આર્ટિસ્ટની પ્રોફાઇલમાં જઈને જો તમે વિડિયો સેવ કરી લેશો તો તમને એ આર્ટિસ્ટના જે નવા સોંગનું અપડેટ આવી ગયું હશે તો તેમાં તમને સીધી નોટિફિકેશન જોવા મળી જશે. અને જો તમે નવા ટ્રેન્ડિંગ મ્યુઝિક પર શોર્ટ્સ બનાવશો તો તમારા વાયરલ થવાના ચાન્સીસ વધારે રહેશે. તો આ અપડેટ તમને ગમ્યું કે નહીં એ તમે જરૂરથી મને જણાવજો. હવે વાત કરીએ ચોથા અપડેટ વિશે. જ્યારે તમે YT સ્ટુડિયો ઓપન કરો છો ત્યારે તમને મોબાઈલની ઊભી સ્ક્રીનમાં YT સ્ટુડિયો જોવા મળે. અને જ્યારે તમને હોરિઝોન્ટલ એટલે કે વિડિયોની સ્ક્રીન આડી કરો છો ત્યારે તમને એપ્લિકેશન ચાર્ટ હોરિઝોન્ટલ એટલે કે આડા જોવા મળતા નથી. તો હવે એનો એ અપડેટ આવી ગયો છે. મોબાઈલ સ્ક્રીનની અંદર જો તમે YT સ્ટુડિયો આડું કરીને પણ જોશો તો હવે તે હોરિઝોન્ટલની જગ્યાએ વર્ટિકલ થઈ જશે. એટલે તમને ચાર્ટ જોવામાં સરળતા રહેશે. તો આ અપડેટ તમને ગમ્યું કે નહીં એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી અંદર આ વિડીયો શેર કરો, લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ છેલ્લા અને પાંચમા અપડેટ વિશે. વિડીયો મિત્રો વધુ લાંબો નહીં કરીએ કારણ કે તમે બોર થતા હશો, પણ આ વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો કેવું થતું કે જ્યારે શોર્ટ્સ વિડીયો આપણે અપલોડ કરતા ત્યારે તમને થંબનેલ એડિટ કરવાનો ઓપ્શન નહોતો જોવા મળતો, પણ હવે નવા અપડેટની અંદર તે હવે પોસિબલ થઈ ગયું છે. YT સ્ટુડિયોની અંદર જેવું તમે વિડીયો એડિટ કરવા માટે જશો ત્યારે તમને જોવા મળી જશે થંબનેલ એડિટનો ઓપ્શન. જે રીતે Instagram રીલ્સની અંદર તમે થંબનેલ એડિટ કરી શકો છો, હવે એ જ રીતે આપણે YT શોર્ટ્સની અંદર જઈને શોર્ટ્સ વિડીયોના થંબનેલ એડ કરી શકીશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર તમે જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.